નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં વરુડી માની ગારીમાં ભૂવો પડતા રહીશો પરેશાન. સમગ્ર વાત કરીએ તો કેશોદ શહેરના માંગરોળ રોડ ઉપર આલાપ કોલોની પાસે આવેલ વરુડી માની ગારી વિસ્તારમાં કેશોદ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આશરે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ભૂંગળા નાખવાનું કામ 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા નબળી ગુણવત્તાનું કામ થતું હોય વિરોધ રજૂઆત કરી હતી. ઉપરાંત ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સ્થળ પર પહોંચી સોશિયલ મીડિયામાં લાઈવ કરી ભ્રષ્ટાચારનો ખુલ્લો કર્યો હતો, પરંતુ ડબલ એન્જિનવાળી સરકારે ગંભીરતાપૂર્વક કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરી ન હોવાથી ટૂંકા સમયગાળામાં નબળું કામ છતું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી માતબર રકમ એળે ગયેલ છે. કેશોદના રણછોડ નગર ગોપાલનગર વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા માલ મિલકતને નુકસાન થતું હોય ત્યારે ટિલોળી નદીના વહેણમાં થયેલા દબાણો દૂર કરવાને બદલે વરુડીમાંની ગારીમાં ભૂંગળા નાખવાનું કામ શરૂ થયેલ, જેમાં નબળી ગુણવત્તાવાળું કામ ચાલતું હોય. શહેરના આગેવાનો, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી હતી. ત્યારે અસરકર્તા અંધભક્તો નિર્ભરતા દાખવી ગેરરીતિઓ ભ્રષ્ટાચારમાં આંતરિક સહમતિ આપતા હતા અને કેશોદના માંગરોળ રોડ ઉપર વરુડીમાંની ગારીમાં કેશોદ નગરપાલિકા દ્વારા ભૂંગળા નાખવામાં આવ્યા બાદ ઉપરના વિસ્તારમાં ચાલતા બાંધકામના કામોને કારણે રેતી, કપચી, પથ્થરના ઓવરલોડેડ ડમ્પરો પસાર થતા હોવાથી ભૂવા પડવાની શરૂઆત થઈ છે. કેશોદના વરુડીમાંની ગારીમાં પડેલા ભૂવાના કારણે આસપાસના રહીશો અકસ્માતની ઘટના બનવાની રોજિંદી સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. કેશોદમાં વરુડીમાંની ગારીમાં આવેલા ભારે વાહનો પસાર થાય છે. બાજુમાં આવેલ મુખ્ય રોડ પરથી પસાર થઈ શકે તેમ છે. ત્યારે વાહન ચાલકોના જણાવ્યા મુજબ મોટા બંગલાઓમાં બહાર રોડની સાઈડમાં કૃત્રિમ સુશોભન કરવામાં આવેલ હોય વાહનો વળાવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ત્યારે કેશોદના વરુડીમાંની ગારીમાં પડેલા ભૂવાઓમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારીઓ અકસ્માતે પડવા આખડવાની ઘટના બને નહીં, એટલે પથ્થરો મૂકી જવાબદાર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેની રાહ જુએ છે. કેશોદના વરુડીમાંની ગારીમાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે. ત્યારે ચોમાસામાં ભયંકર સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં હોય. કેશોદના માંગરોળ રોડ ઉપર આલાપ કોલોની પાછળ આવેલ વિસ્તારના રહીશો વરુડીમાંની પ્રાર્થના કરે છે કે જેમ નવઘણની વારે વરુડી ચડી હતી એમ અમારી વારે આવજો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. બોલો તમારું. હું દિલીપભાઈ નાનુભાઈ પરમાર બોલી રહ્યો છું. વરુડીમાંની ગાડીમાં રહું છું. મારા ઘર પાસે અહીંયા ભૂવો પડ્યો છે. પાઇપલાઇન નાખેલી છે. પાઇપલાઇન અત્યારે અંદરથી તૂટેલી છે ને સવારમાં એક વાછડી ઓલી થઈ હતી, એનો પગ ભાંગી ગયો ને અમે માન કરીને કાઢી. અહીં કોઈ નીકળી શકે એમ નથી. કાલે હવે કદાચ નાનું છોકરું અહીંથી નીકળું ને કદાચ અંદર ગરી ગયું તો જવાબદાર કોણ રહેશે? પાલિકા અને ગટર સમજે છે કે રોડ સમજે? નહીં, ગટર સમજે છે. ગટર સમજે ત્યાં જ આ રીતનું હોય ને. અત્યારે ભૂવો તો જો તમે સાહેબ. અને આ રોડ બનાવવો જોઈએ. આ રોડ બનાવવો જોઈએ. આ બ્લોક પાસ કરેલા છે, બ્લોક મંજૂરી થઈ છે તો હજી બ્લોક કેમ નથી આવ્યા? ને અહીંયા JCB ને ટ્રેક્ટરો આખા દિવસ માટે ચાલે છે. આ ગાડી છે, બાજુમાં કાયદેસરનો રોડ છે તો ગાડીમાં ન હાલવા આવી. મોટા વાહનો, ભારી વાહન, JCB, ઇટાચી બધું અહીંથી હાલે છે. બાજુનો રોડ છે ત્યાંથી હાલવો જોઈએ કે અહીંથી હાલવું જોઈએ? પાલિકાએ રોડ બનાવી દેવો જોઈએ. હા, પાલિકાને રોડ બનાવી દે. જો આ ખાડા ખબડાઈ નથી બુરતા. ના, એમાં ચોમાસામાં કેટલી ઓલું થાય છે.